ગુડ આફ્ટરનૂન એવરીવન. વેલકમ બેક ટુ માય ચેનલ ધ નર્સ નવ. આજના આ વિડીયોમાં આપણે એએમસી સ્ટાફ નર્સ 17/4/2022ના રોજ એએમસી માટે લેવાયેલું ક્વેશ્ચન પેપર સોલ્વ કરીશું. આગળના બધા વિડીયોઝ તમે જોયા છે એમાં આપણે વીએમસીનું ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યું હતું, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. આજે આપણે એએમસીનું પેપર સોલ્વ કરવાનું છે, બરાબર. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે ERP. ERP મીન્સ તો એનો અર્થ થાય છે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, બરાબર. આન્સર આવશે સી. ERP જે છે એ સોફ્ટવેર સિસ્ટમ છે, બરાબર. આ જે ક્વેશ્ચન જે છે કોમ્પ્યુટર બેઝ ક્વેશ્ચન છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ઇન ઓર્ડર ટુ કન્વર્ટ ધ સિલેક્ટેડ સેન્ટેન્સ લેટર ઇન્ટુ કેપિટલ લેટર ઓર સ્મોલ લેટર વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોર્મલી યુઝ, બરાબર. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે કેપિટલ લેટર અને સ્મોલ લેટરમાં જે સેન્ટેન્સ જે છે એને કન્વર્ટ કરવા માટે નીચેનામાંથી શું યુઝ થાય છે? તો એના માટે યુઝ થાય છે ચેન્જ કેસ. આન્સર આવશે ડી. થર્ડ ક્વેશ્ચન છે ગૂગલ ડ્રાઈવ gives the facility of cloud storage maximum up to blank GB for free, બરાબર. તો ગૂગલ ડ્રાઈવ જે છે એ કેટલા જીબીની મેક્સિમમ જે છે એ આપણને સ્ટોરેજ આપે છે? તો એ છે 15 GB, બરાબર. અહીંયા 15 GB બી અને ડી બંનેમાં સેમ આન્સર આપ્યો છે, તો બી અને ડી બંને આન્સર આવે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની બિટ્સ આર ધેર ઇન એન આઈપી એડ્રેસ, બરાબર. તો આઈપી એડ્રેસની અંદર કેટલા બિટ્સ હોય છે? તો એની અંદર આન્સર આવે છે એ 32. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા ઇનેબલ્સ ડિવાઇસ ટુ કોમ્યુનિકેટ વિધાઉટ ધ યુઝ ઓફ ફિઝિકલ કેબલ, બરાબર. ફિઝિકલ કેબલ સિવાય ડિવાઇસ જે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, એ શું છે? તો એ છે વાઈફાઈ. આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેરલ ચેસ્ટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ ઇન. તો અહીંયા આપણો નર્સિંગનો ક્વેશ્ચન છે 6 નંબરનો, બરાબર. તો બેરલ ચેસ્ટ જે છે એ નીચેનામાંથી કયું સિમ્ટમ્સ બતાવે છે? તો એની અંદર આન્સર આવે છે એમ્ફીસેમા, બરાબર. એમ્ફીસેમા અને એમ્ફીએમા આ બંને સેમ નથી, બંનેનો અલગ અલગ મતલબ થાય છે. એમ્ફીસેમાની અંદર આપણને જોવા મળે છે કે જે ટાઇની એર સેક જે હોય છે, બરાબર, નાના નાના જે હવાના છિદ્રો એ બધા જે છે એ એલ્વિયોલાઈ હોય છે લંગ્સમાં, એની અંદર ફસાઈ જાય છે, બરાબર. અને એના કારણે જે ચેસ્ટ હોય છે એકદમ ફૂલેલી દેખાય છે, એટલે કે બેરલ જેવી દેખાય છે, એટલે એને કહેવામાં આવે છે બેરલ ચેસ્ટ. એ આપણને એમ્ફીસેમાની અંદર જોવા મળે છે. જ્યારે એમ્ફીએમા જે છે, એમ્ફીએમાનો અર્થ એવો થાય છે કે જે પસ હોય છે, પસ અથવા તો ફ્લુઇડ, બરાબર. પસ અથવા તો ફ્લુઇડનું એક્યુમ્યુલેટ થાય છે ક્યાં? તો પ્લુરલ સ્પેસની અંદર, બરાબર. એને કહેવામાં આવે છે એમ્ફીએમા. નેક્સ્ટ ક્વેશ્ચન છે પર્સન્ટેજ ઓફ O2 ઇન ઇન્સ્પાયર્ડ એર ઇઝ. તો એની અંદર આન્સર આવે છે એ 21%, બરાબર. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન હ્યુમન ધ થર્સ્ટ સેન્ટર ઇઝ લોકેટેડ ઇન. તો જે થર્સ્ટ સેન્ટર જે છે એ છે હાઇપોથેલેમસ, બરાબર. જ્યારે રેસ્પિરેટરી સેન્ટર જે છે એ મેન્ડ્યુલા ઓબ્લોન્ગાટા. આની અંદર આપણે આન્સર હાઇપોથેલેમસ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેરાથાઇરોઇડ હોર્મોન એક્ટ 2. તો જે પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એ એક્ટ કરે છે એ છે સી ઇન્ક્રીઝ પ્લાઝમા કેલ્શિયમ લેવલ. આન્સર આવશે સી. એન્ઝાઇમ હિપેરિન એન્ડ હિસ્ટામાઇન આર સિક્રેટેડ બાય. તો એ જે સિક્રેટ જે થાય છે એની અંદર આવે છે માસ્ટ સેલમાંથી, બરાબર. આન્સર બી આવશે. ધ ઇન્ટરવલ બિટવીન the exposure to the infection and the appearance of the first symptom is known as, બરાબર. તો એને કહેવામાં આવે છે ઇન્ક્યુબેશન પીરિયડ. એક્સપોઝર ઓફ ધી ઇન્ફેક્શન અને અપિયરન્સ ઓફ ધી ફર્સ્ટ સાઇન અને સિમ્ટમ્સ, બરાબર, એના ઇન્ટરવલને કહેવામાં આવે છે ઇન્ક્યુબેશન પીરિયડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ ઇન. તો જે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે છે એ સ્ટાર્ટ થયું હતું 1985માં, બરાબર. આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે કોપ્લેક્સ સ્પોટ આર સીન ઇન. આ ક્વેશ્ચન વીએમસીમાં પણ પૂછાયેલો છે, બરાબર. અને વીએમસીનું પેપર જ્યારે આપણે સોલ્વ કર્યું હતું ત્યારે જે આ રૂબેલા અને રૂબિયોલા વચ્ચેનું જે છે એ મેં ડિફરન્સ બતાવ્યું હતું તમને. એમએમઆરનો જે ક્વેશ્ચન આવ્યો હતો એમએમઆર વેક્સિનમાં,
એમાં મેં તમને રૂબેલા અને રૂબિયોલા બંને વચ્ચેનો ડિફરન્સ સમજાયેલો છે, બરાબર. જો તમે એ વિડીયો ના જોયો હોય તો વિડીયો જોઈ લો, અને આનો આન્સર જે છે એ હું પેન્ડિંગ રાખું છું, બરાબર. મને કમેન્ટ કરજો કે આની અંદર શું આન્સર આવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બક્સ એક્સટેન્શન બિલોંગ્સ ટુ અ મેથડ ઓફ ટ્રેક્શન. તો જે બક્સ એક્સટેન્શન જે છે એ નીચેનામાંથી કયા માટેનું મોડ ઓફ ટ્રેક્શન છે, બરાબર, મેથડ ઓફ ધી ટ્રેક્શન છે. તો એની અંદર આન્સર આવે છે સી, સ્કિન. સોરી, આન્સર આવશે ડી, સ્કિન, બરાબર. આન્સર ડી છે, સ્કિન. આપણે આ બક્સ એક્સટેન્શન જે ટ્રેક્શન જે છે આપણે બધાએ હોસ્પિટલ ડ્યુટી દરમિયાન આપણે બધાએ કરતા જ હોઈએ છીએ, બરાબર. આની અંદર કંઈ છે નહીં. બક્સ એક્સટેન્શનની અંદર જે છે એ સ્કિન ટાઈપનું ટ્રેક્શન છે. એમાં જે સ્કિન હોય છે, સ્કિન, એના ઉપર એડહેસિવ ટેપ અથવા તો બેન્ડેજ લગાવીને જ્યારે વજન દ્વારા ખેંચાણ આપવામાં આવે છે. આપણે બધાએ ઓર્થો વોર્ડની અંદર ડ્યુટી કરતા હોઈએ છીએ ત્યારે આપણે જોયું હોય છે કે જે મોસ્ટલી જે હિપ ફ્રેક્ચર હોય છે એની અંદર આપવામાં આવે છે બક્સ એક્સટેન્શન. એમાં જે છે એ કોઈ બી બેન્ડેજ અથવા તો એડહેસિવ ટેપ લગાવી અને ખેંચાણ દ્વારા ટ્રેક્શન આપવામાં આવે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે 15 નંબરનો, ધ મોસ્ટ કોમન કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા ઇઝ. તો મોસ્ટ કોમન કોઝ જે છે બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા એ છે કેટરેક્ટ. 15ની અંદર આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, મિનોપોઝલ વુમન આર એટ રિસ્ક ઓફ. તો જે મેનોપોઝવાળા જે વુમન હોય છે એની અંદર હાઈએસ્ટ રિસ્ક જે હોય છે એ છે ઓસ્ટિયોપેરોસિસ. 17 નંબરની અંદર ક્વેશ્ચન આવે છે, સેન્ટિનલ સર્વાઇલન્સ ઇઝ ડન ટુ. તો આની અંદર આન્સર આવે છે નોન ધ હિડન કેસીસ, બરાબર. અહીંયા આપણે સમજીએ ક્વેશ્ચનને. તો સેન્ટિનલ સર્વાઇલન્સ એ શું છે? તો સેન્ટિનલ સર્વાઇલન્સ ઇઝ સિસ્ટેમિક કલેક્શન ઓફ એનાલિસિસ રિપોર્ટિંગ ઓફ હેલ્થ ડેટા, બરાબર. કે જે હેલ્થ ડેટાને જે છે એ હેલ્થ ડેટાને સિસ્ટેમિક કલેક્શન કરવું, એનાલિસિસ અને રિપોર્ટિંગ કરવું, બરાબર. કોઈ ચોક્કસ એવો રોગનો ટ્રેન્ડ જે છે એનો ફેલાવો અને નવા કેસોને દેખરેખ રાખવા માટે જે સિસ્ટેમિક રીતે કરવામાં આવે છે એને કહેવામાં આવે છે સેન્ટિનલ સર્વાઇલન્સ, બરાબર. તો આપણે એનો પર્પસ જે છે એના 2-3 મેઇન પર્પસ જે છે એની અંદર એક આવે છે કે નોન ધ હિડન કેસીસ, બરાબર. અને જે રોગ જે છે રોગના નવા કેસોને વહેલા શોધવા માટે, વહેલા આઈડેન્ટિફાઈ કરવા માટે, અને રોગની ફેલાવાની દિશા કઈ છે એનો ટ્રેન્ડ જાણવા માટે, બરાબર. તો એને કહેવામાં આવે છે સેન્ટિનલ સર્વાઇલન્સ. આન્સર આવશે આપણો અહીંયા બી. પછીનો ક્વેશ્ચન છે, ટેમ્પરરી હાર્ડનેસ ઓફ ધ વોટર ઇઝ રિમૂવ બાય. તો જે વોટર હોય છે એની ટેમ્પરરી હાર્ડનેસ રિમૂવ કરવા માટે જે મેથડ યુઝ થાય છે એ છે બોઇલિંગ. આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, ફોલોઈંગ કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી, બરાબર. અહીં આપણને કોમ્યુનિટીમાંથી કમિટીનો ક્વેશ્ચન પૂછ્યો છે. હવે આ કમિટીનો ક્વેશ્ચન જે હોય છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કમિટી. એમાંથી દર વખતે એક ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે, બરાબર. તો અહીંયા આપણે આન્સર આવશે ભોર કમિટી, બરાબર. ડેવલપમેન્ટ, હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી. તો આન્સર આવે છે ભોર કમિટી, બરાબર. કમિટીના પણ બહુ બધા વિડીયો અપલોડ કરેલા છે મારી ચેનલ પર, એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો, બરાબર. શોર્ટકટમાં આપેલા છે તો તમને જલ્દીથી સમજાઈ શકે છે. પછીનો ક્વેશ્ચન છે, એન આંગણવાડી વર્કર ઇઝ ટ્રેન ફોર. તો આંગણવાડી વર્કરને 4 મંથની ટ્રેનિંગ આપવામાં આવે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે, કેટાપ્લેક્સી ઇઝ અ સિમ્ટમ્સ ઓફ. તો કેટાપ્લેક્સી જે છે એ સિમ્ટમ્સ ઓફ નાર્કોલેપ્સી. આન્સર આવે છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોલોઈંગ ડ્રગ ઇઝ ગિવન ટુ પ્રિવેન્ટ HIV ટ્રાન્સમિશન ફ્રોમ મધર ટુ ચાઇલ્ડ. તો આપણને બધાને ખબર જ છે કે HIV ટ્રાન્સમિશન જે છે એ મધર ટુ ચાઇલ્ડ ના થઈ શકે એટલા માટે આપવામાં આવે છે નેવિરાપિન, બરાબર. આન્સર આવે છે સી. 23 નંબરનો ક્વેશ્ચન છે, મિનિંગલેસ રિપીટેશન ઓફ વર્ડ ઓર ફ્રેસીસ એને કહેવામાં આવે છે ઇકોલેલિયા, બરાબર. એને કહેવામાં આવે છે ઇકોલેલિયા. હાઇડિડેટિવ ફોર્મ મોલ ઇઝ એન એબનોર્મલ કન્ડિશન અફેક્ટિંગ. તો જે હાઇડિડેટિંગ ફોર્મ મોલ હોય છે એ એબનોર્મલ કન્ડિશન જે છે એ અફેક્ટ કરે છે કોરિયોનને, બરાબર.
સી આન્સર આવશે આમાં. પછીનો ક્વેશ્ચન છે નેક્સ્ટ. અ વુમન હેડ જસ્ટ ગિવન બર્થ એટ 42 વીક જેસ્ટેશન. બરાબર, 42 વીક જેસ્ટેશન. વેન અસેસિંગ ધ નિયોનેટ વિચ ફિઝિકલ ફાઇન્ડિંગ ઇઝ એક્સપેક્ટેડ. બરાબર, અહીંયા આપણને કીધું છે મધર જે છે એ 42 વીક જેસ્ટેશન. 42 વીક જેસ્ટેશન એટલે કન્સિડર કરવામાં આવે છે પોસ્ટર્મ નિયોનેટમાં. બરાબર, એટલે આપણને અહીંયા મેઇન જે છે, મેઇન કેરેક્ટરિસ્ટિક જે જોવા મળે છે એ ડ્રાય સ્કિન, ક્રેકલ અને પીલિંગ સ્કિન જોવા મળે છે. એટલે અહીંયા આપણે આન્સર આવે છે ડિસ્ક્યુમ્યુલેશન ઓફ ધી એપિડર્મિસ લેયર. સ્કિનનું જે એપિડર્મિસ લેયર જે છે એમાં ડિસ્ક્યુમ્યુલેશન જોવા મળે છે. બરાબર, અથવા તો ડ્રાય, ક્રેક અથવા તો પીલિંગ ઓફ ધી સ્કિન, આવું પણ જો તમને ઓપ્શન આપ્યો હોય તો આ પણ ક્વેશ્ચનની અંદર આન્સર આવી શકે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે પાવર હાઉસ ઓફ ધ સેલ. તો આ બધાને ખબર જ છે, એની અંદર આન્સર આવે છે મિટોકોન્ડ્રિયા. સાઇનોએટ્રિયલ નોડ ઇઝ લોકેટેડ ઇન. તો જે સાઇનોએટ્રિયલ નોડ જે છે એ લોકેટેડ જે છે એ રાઇટ એટ્રિયમની અંદર. આન્સર આવશે એ. ધ ક્લાસિકલ મેથડ યુઝ ઇન બ્રિંગિંગ ડાઉન એન આર્મ ઇન બ્રિજ પ્રેઝન્ટેશન ઇઝ કોલ્ડ. તો એને કહેવામાં આવે છે લોસેટ મેન્યુઅલ. બરાબર, આન્સર આવશે બી. 29 નંબરનો ક્વેશ્ચન છે. એબનોર્મલ કન્ડિશન ઇન વિચ ધ અમ્બેલિકસ ઇઝ ઇન્સર્ટેડ થ્રુ ધ મેમ્બ્રેન ઓફ પ્લેસેન્ટા ઇઝ નોન એઝ. બરાબર, તો અહીંયા ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે એબનોર્મલ કન્ડિશન છે અમ્બેલિકસની કે જેમાં પ્લેસેન્ટાના મેમ્બ્રેનમાંથી ઇન્સર્ટ થાય છે. બરાબર, તો એને શું કહેવામાં આવે છે? તો અહીંયા આપણે આન્સર જોઈ લઈએ. એને કહેવામાં આવે છે વેલામેટસ. બરાબર, આન્સર આવશે આપણો અહીંયા ડી. એમાં આપણે અહીંયા એમસીક્યુમાં આપણને સક્સિન્ચુરિયેટ આપ્યું છે. તો એનો અર્થ એવો થાય છે કે જે પ્લેસેન્ટા હોય છે, પ્લેસેન્ટા એની ઉપર એક અથવા તો વધારે નાના લૂપ્સ પ્રેઝન્ટ હોય છે અને એ બ્લડ વેસલ્સ દ્વારા મેઇન પ્લેસેન્ટા સાથે જોડાયેલા હોય છે. બરાબર, એને કહેવામાં આવે છે સક્સિન્ચુરિયેટ. બરાબર, જ્યારે બેટલ ડોર પ્લેસેન્ટાની અંદર શું હોય છે કે જે બેટલ ડોર પ્લેસેન્ટા હોય છે એમાં અમ્બેલિકલ કોડ જે હોય છે, અમ્બેલિકલ કોડ એ પ્લેસેન્ટાની માર્જિન ઉપર, બરાબર, માર્જિન પર જોડાયેલી હોય છે. એને કહેવામાં આવે છે બેટલ ડોર અથવા તો માર્જિનલ, એ સેમ જ છે. બરાબર, અને અહીંયા વેલામેટસ તો તમે જોઈ જ લીધું છે કે વેલામેટસની અંદર અમ્બેલિકલ કોડ જે હોય છે એ પ્લેસેન્ટામાં સીધી જોડાતી નથી, પરંતુ ફિટલ મેમ્બ્રેનમાં જોડાય છે અને તેની મેમ્બ્રેનમાંથી પસાર થઈને પ્લેસેન્ટા સુધી પહોંચે છે. એટલે આપણને અહીંયા એવું કીધું છે કે અમ્બેલિકસ ઇઝ ઇન્સર્ટેડ થ્રુ મેમ્બ્રેન ઓફ ધી પ્લેસેન્ટા. એટલે પ્લેસેન્ટાની તેની મેમ્બ્રેનમાં થઈને પ્લેસેન્ટા સુધી પહોંચે છે. ફિટલ મેમ્બ્રેનમાં થઈ અને પ્લેસેન્ટા સુધી પહોંચે છે, ડાયરેક્ટ પહોંચતી નથી. બરાબર, એટલે એને કહેવામાં આવે છે વેલામેટસ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ એક્સ્ટ્રીમ સોફ્ટનિંગ ઓફ ધી સર્વિક્સ ડ્યુરિંગ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઇઝ નોન એઝ. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર સર્વિક્સનું એક્સ્ટ્રીમ સોફ્ટનિંગ થવું એને શું કહેવામાં આવે છે? તો અહીંયા એને કહેવામાં આવે છે એ છે ગુડેલ સાઇન. બરાબર, અહીંયા આપણને અલગ અલગ સાઇન આપે છે. તો અહીંયા સોફ્ટનિંગ ઓફ ધી સર્વિક્સ એને ગુડેલ સાઇન કહેવામાં આવે છે. અને ઓસિયન્ડર સાઇનની અંદર આવે છે કે જે વજાઈના હોય છે, વજાઈના એના જે લેટરલ ફોર્નિક્સ હોય છે એની અંદર પલ્સેશન ફીલ થાય છે. બરાબર, જ્યારે ચેડવિક સાઇન જે છે, ચેડવિક સાઇનની અંદર આપણને જોવા મળે છે બ્લુઇશ ડિસ્કલરેશન. જે સર્વિક્સ, વજાઈના અને વલ્વા હોય છે એની અંદર આપણને બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે છે, એને ચેડવિક સાઇન કહેવામાં આવે છે. બરાબર, જ્યારે પિક્સેસ સાઇન જે હોય છે એની અંદર જે યુટ્રસ હોય છે, યુટ્રસ એનું એસિમેન્ટ્રિકલ એન્લાર્જમેન્ટ જોવા મળે છે. બરાબર, પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નોર્મલ કલર ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ વેન ધ બેગ ઓફ વોટર રપ્ચર. બરાબર, કે જ્યારે એમ્નિયોટિક ફ્લુઇડની જે બેગ હોય છે એ રપ્ચર થાય છે ત્યારે જે નોર્મલ એમ્નિયોટિક ફ્લુઇડનો જે કલર હોય છે એ આપણને કેવો જોવા મળે છે? તો એમ્નિયોટિક ફ્લુઇડનો કલર જે હોય છે એ નોર્મલ જે હોય છે ક્લિયર કલર હોય છે. બરાબર, આ ગ્રીનિશ, ગોલ્ડન અને બ્રાઉનિશ આ બધા જે બેબીની જે અલગ અલગ કન્ડિશન હોય એ પ્રમાણેના કલર આપેલા છે, મતલબ કે એબનોર્મલ એમ્નિયોટિક ફ્લુઇડના કલર આપેલા છે. આની એક રીલ અપલોડેડ છે મારી ચેનલ ઉપર, એ તમે જોઈને જોઈ લેજો. બરાબર, અત્યારે આપણે ડિટેલમાં આના વિશે ડિસ્કસ નથી કરતા. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જોઈએ તો વોટ ઇઝ ફર્ટિલાઇઝેશન લાઈફ સ્પાન
ઓર વાયબિલિટી ઓફ ઓસાઇટ્સ. તો ઓસાઇટ્સની જે લાઈફ સ્પાન જે છે એ છે 12 to 24 hours, બરાબર. અને અહીં આપણે સ્પર્મની જોઈએ તો 48 to 72 hours હોય છે, બરાબર. અહીં આપણને ઓસાઇટ્સ પૂછ્યું છે એટલે આન્સર આવશે 12 to 24 hours, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોલોઈંગ કન્ડિશન ઇઝ સીન ઓફન ઇન પેશન્ટ વિથ ગોનોરિયા, બરાબર. તો ગોનોરિયાવાળા પેશન્ટની અંદર આપણને જોવા મળે છે ક્લેમેડિયા, બરાબર. આન્સર આવશે બી. અહીંયા ક્વેશ્ચન છે, હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ઓવેલ્યુશન ઇઝ. તો ઓવેલ્યુશનની અંદર હોર્મોન જે રિસ્પોન્સિબલ જે છે એ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, LH. 35 નંબરનો ક્વેશ્ચન છે, ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ઇન્ટેલિજન્સ ક્યુટન્ટ, IQ. IQને કેલ્ક્યુલેટ કરવા માટે જે ફોર્મ્યુલા યુઝ થાય છે એ છે મેન્ટલ એજ બાય ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100. આન્સર આવશે સી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે અહીંયા. ઇન અ હેલ્ધી ચાઇલ્ડ ધ હેડ એન્ડ ચેસ્ટ સર્કમફરન્સ ઇક્વલ ટુ ઇચ અધર અરાઉન્ડ ઓફ ધી એજ, બરાબર. તો હેલ્ધી ચાઇલ્ડની અંદર હેડ અને ચેસ્ટ સર્કમફરન્સ જે હોય છે એ ઇક્વલ જોવા મળે છે. તો એ કઈ એજ હોય છે? તો એ છે 9 થી 12 મંથ, બરાબર. આન્સર સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન અ નેરો કફ યુઝ ફોર મેઝરિંગ બીપી ધેન ધ આઉટકમ વિલ બી. તો જે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ મેઝરિંગ કરવાનો જે કફ હોય એ નેરો હોય, બરાબર. તો જે આઉટકમ હોય છે એ આપણને કેવું જોવા મળે છે? તો જે એ આઉટકમ હોય છે એ આપણને જોવા મળે છે ફોલ્સી, હાઈ રીડિંગ વિલ બી ઓપ્ટેન, બરાબર. ખોટું અને હાઈ બીપી આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુરિન બાઇલ કેન બી ટેસ્ટેડ થ્રુ. તો જે યુરિન બાઇલ જે છે એ ટેસ્ટ થાય છે હેર ટેસ્ટથી. ઓકે. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ફેક્શન અકર ફોલોઈંગ ટ્રીટમેન્ટ મોડાલિટી ઓર પ્રોસિજર ઇઝ નોન એઝ. તો અહીં આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે જે ઇન્ફેક્શન જે છે, બરાબર, એ ફોલોઈંગ ટ્રીટમેન્ટ મોડાલિટી અથવા તો પ્રોસિજરથી થાય, બરાબર. કોઈ ફોલોઈંગ ટ્રીટમેન્ટ અથવા તો કોઈ પ્રોસિજર પછી જે ઇન્ફેક્શન જે થાય છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ઇટ્રોજેનિક ઇન્ફેક્શન, બરાબર. ક્વેશ્ચન બરાબર સમજજો. કોઈ પ્રોસિજર અથવા તો કોઈ ટ્રીટમેન્ટ પછી જે ઇન્ફેક્શન થાય છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ઇટ્રોજેનિક ઇન્ફેક્શન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓલ ઓફ ધ ફોલોઈંગ આર ન્યુરોટ્રાન્સમીટર એક્સેપ્ટ. અહીંયા આપણને પૂછ્યું છે એક્સેપ્ટ. તો આન્સર આવશે ટ્રોપોનિન, બરાબર. આ IMP ક્વેશ્ચન છે, આ પણ પૂછાયેલો છે, બરાબર. ઇઝી છે, ખબર પડી જાય એ રીતનું જ છે, તો યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડેમેજ ઓફ ધ ફોલોઈંગ લીડ્સ ટુ GBS. આને કહેવામાં આવે છે GBS, ગુલિયન-બાર સિન્ડ્રોમ. GBS, ગુલિયન-બાર સિન્ડ્રોમ. તો ગુલિયન-બાર સિન્ડ્રોમ જે છે પેરીફેરલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે, બરાબર. તો એની અંદર આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 42 નંબરનો, કમ્પ્લેન ઓફ પેન ઓફ ધ એલ્ડરલી પેશન્ટ ઇઝ ટુ બી કેરફુલી અસેસ બીકોઝ ઓલ્ડર પીપલ. તો પેશન્ટ જે એલ્ડરલી પેશન્ટ જે હોય છે એને પેઇન થાય છે, બરાબર. તો આપણે કેરફુલી અસેસ કરવું જોઈએ કે જે ઓલ્ડર પીપલ હોય છે એની અંદર હેવ રિડ્યુસ સેન્સરી પરસેપ્શન. જે સેન્સરી પરસેપ્શન હોય છે એ ઓછું થઈ ગયું હોય છે, બરાબર. તો આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 43, ધ ઇમરજન્સી રૂમ નર્સ ઇઝ અસેસિંગ એન એડલ્ટ પેશન્ટ હુ હેઝ બ્રોટ ઇન ફોલોઈંગ અ રોડ ટ્રાફિક એક્સિડન્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ મેનિફેસ્ટેશન કુડ હેવ રિઝલ્ટ ફ્રોમ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેશન, બરાબર. તો જે CNS નર્વસ સિસ્ટમના સ્ટિમ્યુલેશનની અંદર આપણે જોઈએ તો જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયેલો હોય એવા પેશન્ટ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને બધાને ખબર જ છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર આપણને રેપિડ પલ્સ અને ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ જોવા મળે છે આ બંને, બરાબર. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એન અસેસમેન્ટ સ્પેસિફિક ટુ સેફ એડમિનિસ્ટ્રેશન ઓફ IV મેનિટોલ. IV મેનિટોલ આપણે આપીએ છીએ, બરાબર, ત્યારે શું અસેસ કરવું જોઈએ? તો એ છે અવરલી યુરિન આઉટપુટ. આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇનએબિલિટી ટુ સ્પીક ઓર અન્ડરસ્ટેન્ડ ધ સ્પોકન વર્ડ ઇઝ નોન એઝ. તો જે છે એની અંદર આન્સર આવે છે
એફેસિયા. બરાબર, આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોલોઈંગ ટર્મ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ એડિમા ઓફ ધી સર્વિક્સ, એડિમા ઓફ ધી ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વ જે છે એના એડિમા માટે જે સ્પેસિફિક વર્ડ અથવા તો સ્પેસિફિક જે ટર્મ યુઝ થાય છે એને કહેવામાં આવે છે પેપિલિડેમા. આન્સર આવશે બી. બરાબર, તો અત્યારે આપણે આજના માટે આટલા 46 જે MCQ જે છે સોલ્વ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકી રહેલા બીજા જે MCQ જે છે આપણે સોલ્વ કરીશું. બરાબર.